કેશોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। કેશોદના સુંદરડા હાઈવે રોડ પર ગલીમાં બાઇક ચાલક મોટરસાયકલ વળવા જતા જ ફોર વ્હીલ કાર ચાલકે પાછળથી ઠોકર મારી દેતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। બાટવા ગામે રહેતા રાજુભાઈ નાનજીભાઈ પરમાર ગત તારીખ 26/8/2025 ના રોજ પોતાના મિત્ર જીતુભાઈ ભીમજીભાઈ ચાવડા સાથે મોટરસાયકલ લઈ કેશોદ ખાતે આવ્યા હતા। ત્યારે હોન્ડા સાઇન મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ11CR 6430 ચાલતા જીતુભાઈ ભીમજીભાઈ ચાવડા કેશોદ સુંદરડા હાઈવે રોડ પર ગલીમાં મોટરસાયકલ વાળવા જતા પાછળથી ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર JJ1KV0604 ના ચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી ઠોકર મારી દેતા બાઇક ચાલક જીતુભાઈ ફંગોળાઈ જતા નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી વધુ સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જીતુભાઈ ભીમજીભાઈ ચાવડા ઉંમર વર્ષ 54 જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતક જીતુભાઈ ભીમજીભાઈ ચાવડાના મિત્ર અને પોતાની નજર સામે જ પોતાના મિત્રને આકસ્મિક ઘટનાનો ભોગ બનતા નિહાળનાર રાજુભાઈ નાનજીભાઈ પરમારે જૂનાગઢ પોલીસ સમક્ષ નિવેદન નોંધી હોન્ડા કંપનીની ફોર વ્હીલ કાર રજીસ્ટ્રેશન નંબર JJ1KV0604 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બેફિકરાઈ અને પૂરપાટ ઝડપે ફોર વ્હીલ કાર ચલાવી આધેડ બાઇક ચાલકને હડફેટે લઈ મોત નિપજાવ્યું હોય કાયદેસર ગુનો નોંધી કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PR બાલાસરા આગળની તપાસ ચલાવી રહ્યા છે। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।